વધતું વજન કઈ રીતે અટકાવી શકાય? તમારા મનમાં સવાલ છે તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી. દોસ્તો, મેં એમડી આયુર્વેદ કર્યું છે અને મારો ધ્યેય છે જિંદગીનો કે લોકો આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું. દોસ્તો, આજે ઘણા બધા લોકોના મનમાં એક મૂંઝવતો સવાલ હોય છે કે મારું વજન વધતું જાય છે અને કેવી રીતે અટકાવી શકાય. લાઈફસ્ટાઈલ એક પ્રકારની થઈ ગઈ છે કે નોકરી કરતા હોય, આગળ ભણતા હોઈએ ત્યાં સુધી વાંધો નથી, ભણતા હોય કોલેજ કરતા હોય ત્યાં સુધી વજન મેન્ટેન રહે છે. પણ જેમ તે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય, મતલબ કામનું સ્ટ્રેસ વધવા લાગે, ખાવાનું અનિયમિત થઈ જાય છે, બહારની વસ્તુ ખાવાની થાય છે, સાથે સાથે ઊંઘ પણ ડિસ્ટર્બ થવા લાગે છે, તો નાના નાના કારણ ભેગા થાય છે અને વજન વધવા લાગે છે અને લોકો તરત ચેતી જાય છે કે મારું વજન વધવા લાગ્યું છે. તો આ વધતું વજનને કઈ રીતે અટકાવી શકાય? દોસ્તો, આયુર્વેદ શાસ્ત્રમાં બહુ સ્પષ્ટપણે બતાવ્યું છે કે તમારું વધતું વજન અટકાવવા માટે એના ઉપાયો તમારા હાથમાં જ છે અને તમે જાતે જ તમારા શરીરને મેન્ટેન કરી શકો છો. બેઝિકલી આયુર્વેદમાં વધતું વજન અટકાવવા માટે 3 વસ્તુ પર ફોકસ કરવાનું કીધું છે, 3 વસ્તુ પર ધ્યાન આપવાનું છે. એક તમારો ખોરાક, બીજું તમારી રાતની ઊંઘ, તમારી લાઈફસ્ટાઈલ, તમારી દિનચર્યા કઈ રીતે તે જરૂરી છે, અને ત્રીજી મનસ્થિતિ, મન કયું છે તે રીતે. તો આ 3 વસ્તુને કારણે તમારું વજન મેન્ટેન રહેશે. પહેલી વસ્તુ જોઈએ આપણે ખોરાક. નોર્મલી પ્રક્રિયા એ છે કે તમે ખોરાક ખાઓ, ખાવાનું પચી ગયું, શરીરને પોષણ મળી ગયું અને શરીર એને મળે બહાર કાઢી નાખે. આ નોર્મલ સાયકલ થાય છે અને આ રીતે નોર્મલ સાયકલ ચાલતી રહેશે તો કોઈ દિવસ તમને તકલીફ થશે નહીં. વજન વધવાની વાત તો છોડો, તમને કોઈ બીમારી પણ નહીં થાય, તમે સ્વસ્થ રહી શકો. એટલે તમારે પાચન તંત્રને કાબૂમાં રાખવું એક મહત્ત્વની વસ્તુ છે. તો એના માટે શું કરશું? પહેલો નિયમ છે ભૂખ લાગે ત્યારે જ ખાવું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. જ્યારે જમો ત્યારે તાજું ગરમ ખાવાનું. ઠંડુ વાસી ખાશો તો પણ ખાવાનું પચશે નહીં, પાચન શક્તિને ડિસ્ટર્બ કરશે. તમારા પાચન શક્તિ પ્રમાણે ખોરાક લો અને એ તમને માફક આવે તેવો, તમારા શરીરની પ્રકૃતિ, તમારા શરીરની તાસીરને અનુરૂપ હોય તેવો ખોરાક લો. તમે જે દેશમાં રહો છો એ દેશને અનુરૂપ તમે ખોરાક રાખો. તમારી બાજુમાં આજુબાજુ સિઝન કઈ છે, ત્યારે બહારનું વાતાવરણ કઈ રીતે છે, વાતાવરણને અનુરૂપ તમે ખોરાક રાખો. તો આ રીતે તમે તમારા માટે કયો ખોરાક મહત્ત્વનો છે, કયો ખોરાક તમને માફક આવશે, એ તમે કોઈ પણ વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ તમે નક્કી કરશો તો તમારું આરોગ્ય જળવાઈ રહેશે. અત્યારે ઘણા લોકો પ્રકૃતિ પરીક્ષણ પર કરે છે, ઋતુ પ્રમાણે કયા ખોરાક રાખવો જોઈએ એનું માર્ગદર્શન પણ આપે છે. તમારી દિનચર્યા કઈ હોવી જોઈએ એ પણ તમે વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ જાણી શકો. તો આ રીતે તમે વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ તમારો ખોરાક નક્કી કરો અને એ પ્રમાણે ખોરાક ખાવાનું રાખો તો તમે સ્વસ્થ રહી શકશો, તમારું વજન વધતું અટકશે. બીજું, મેં તમને કીધું પાચન શક્તિનું મહત્ત્વ આપવાનું છે. મારા પેશન્ટ જ્યારે હું સજેસ્ટ કરું, પરેજી સમજાવું અને દવા આપું ને એમ સમજાવું કે આ દવા ખાવાનું ચાલુ કરશો અને તમે પરેજી રાખશો તો ધીરે ધીરે તમારી પાચન શક્તિ સુધરશે અને ભૂખ ઉઘડશે. જ્યારે એવી વાત કરશો ને ત્યારે પેશન્ટ અકળાઈ જાય છે કે સાહેબ નહીં, ભૂખ મારે વધારવી નથી, જે ભૂખ છે મારી બરાબર છે, કારણ કે ભૂખ વધશે તો ખોરાક વધી જશે તો મારું વજન ઓર વધશે. નોર્મલી આ માન્યતા દરેક વ્યક્તિના મનમાં હોય છે કે ખોરાક વધશે તો વજન વધશે અને ખોરાક ઘટશે તો વજન ઘટશે. એ માન્યતા બરાબર નથી, પ્રોપર નથી. ખોરાક વધે તો શરીરમાં ખોરાક પચી જાય અને પોષણ વધારે મળે અને વજન વધે, એ વસ્તુ ખોટી છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે? તમે ખોરાક ખાઓ છો, એ ખાવાનું પચતું નથી તો વજન વધે છે. અને નોર્મલી મેં પણ મારા ઘણા પેશન્ટમાં જોયું છે અને તમે પણ તમારી લાઈફમાં ઓબ્ઝર્વ કર્યું હશે કે અત્યારે ભલે વજન વધે છે પણ પહેલાં કરતાં ખોરાક ઓછો થઈ ગયો છે. નોર્મલી પેશન્ટમાં એવું થાય કે વજન વધે છે, સાથે સાથે ખોરાક ઘટી ગયો છે. પહેલાં જ્યારે શરીર પતલું હતું ત્યારે ખોરાક ઓછો વધારે હતો, પાચન શક્તિ સારી હતી, બધો ખાધેલો ખોરાક પચી જતો હતો અને શરીર સ્વસ્થ રહેતું હતું, પતલું રહેતું હતું. અત્યારે ખોરાકનું પ્રમાણ ઘટી ગયું છે, વજન વધતું જાય છે અને એનર્જી ડાઉન થાય છે, થાક લાગવા લાગે છે. મતલબ તમારો ખોરાક પચતો નથી, તમને જે એનર્જી મળવી જોઈએ એનર્જી મળતી નથી, એટલે સાંજ પડતા કિલોમીટર પૂરા થઈ જાય છે. એટલે બેઝિકલી વજન વધતું હોય તો પાચન શક્તિ પર ધ્યાન આપો. જો તમારી પાચન શક્તિ સારી હશે તો ખોરાક ગમે એટલો ખાઓ, બધું પચી જશે, વજન નહીં વધે. એટલે આ નિયમ હંમેશા ધ્યાન રાખો, ભૂખ લાગી હોય તો જ ખાવાનું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. અને જ્યારે જમો ત્યારે તાજું ગરમ ખોરાક ખાઓ. તો આ રીતે તમે ખોરાકને મેન્ટેન કરશો, તમારી પ્રકૃતિ પ્રમાણે ખોરાક રાખવાનો, તમારા ઋતુ પ્રમાણે, દેશ પ્રમાણે તમે ખોરાક રાખશો તો તમારું વજન વધશે નહીં. એટલે પહેલો ફેક્ટર તમે જોયું, આપણે ખોરાક પર ધ્યાન રાખવાનું. એ જ રીતે હમણાં મેં એક વિડીયો બનાવ્યો છે
પેટ ભરીને જમવા છતાં પણ એનર્જી કેમ નથી મળતી, ઉર્જા કેમ મળતી નથી? તો આ વિડીયો પર તમે વધારે ડિટેલમાં લિંક જોઈ શકશો અને તમને એની વિશે માહિતી મળી શકશે. તો એ રીતે તમે ખોરાક પણ મેન્ટેન કરશો, ખોરાકને સાચવશો તો તમારું શરીરનું વજન મેન્ટેન રહેશે. તો હવે બીજો ટોપિક છે, તમારી દિનચર્યા કેવી હોય છે. તમારી દિનચર્યા કેવી હોય જે તમારા શરીરનું વજન વધતું અટકાવે. નેચરલી કસરત કરવાની છે. નિયમિત તમે કસરત કરવાનું રાખો તો એનાથી તમારા શરીરનું પાચન તંત્ર જળવાઈ રહેશે. શરીરમાં વાયુ પિત્ત અને કફનું જે ઇમ્બેલેન્સ છે, ઇમ્બેલેન્સને મેન્ટેન થઈ જશે. તો તમારે નિયમિત કસરત કરવાની છે. હા, કસરત માટેના અમુક નિયમ છે. એક તો કસરત તમારે જમ્યા પછી નથી કરવાની, ખાલી પેટે કસરત કરવાની છે. બીજું, કસરત કરવાથી લાભ થાય છે લાઘવમ કર્મ સામર્થ્યમ સ્થૈર્યમ દુઃખ સહિષ્ણુતા દોષ ક્ષયો અગ્નિ વૃદ્ધિ છે વ્યાયામાદ ઉપજાય. તે વ્યાયામથી દોષોનો ક્ષય થાય છે, અગ્નિ વૃદ્ધિ થાય છે, શરીરમાં હલકાપણું આવે છે, શરીરની સ્ટેમિના વધે છે. તો તમે રોજ ખાલી પેટે કસરત કરશો તો તમારી હેલ્થ મેન્ટેન રહેશે, વજન વધતું અટકશે. સાથે સાથે એ ઉપરાંત તમે કસરત કરો છો, સાથે શરીરની એક બાયોલોજિકલ ક્લોક હોય છે. પર્ટિક્યુલર ટાઈમે ભૂખ લાગે છે, પર્ટિક્યુલર ટાઈમે ઊંઘ આવે છે, પર્ટિક્યુલર ટાઈમને મળમૂત્રની હાજત થાય છે. તો આ શરીરની બાયોલોજિકલ ક્લોકને ફોલો કરવાનું છે. ટૂંકમાં નિયમિત દિનચર્યા રાખવાની છે. નિયમિત દિનચર્યા રાખશો તો તમારી શરીર મેન્ટેન રહેશે, હેલ્થ મેન્ટેન રહેશે. એટલે નિયમિત દિનચર્યા રાખો, પર્ટિક્યુલર ટાઈમ ખાઈ લો. રાતની ઊંઘ 7 કલાકની હોવી જોઈએ. 7 કલાકથી ઓછી ઊંઘ હશે તો તમારું પાચન તંત્ર ડિસ્ટર્બ કરશે. આ વિષય પર મેં એક વિડીયો બનાવ્યો છે કે રાતની ઊંઘ કેટલા કલાકની હોવી જોઈએ. એ વિષયના વિડીયો પર તમે વ્યવસ્થિત ડિટેલમાં માહિતી મેળવી શકશો. ઊંઘનું મહત્ત્વ. તો ઊંઘ બરાબર હશે, તમારી ઊંઘ બરાબર હશે તો તમે વજન વધતું અટકી જશે અને તમારી હેલ્થ મેન્ટેન રહેશે. તો ત્રીજો ટોપિક છે તમારું મનસ્થિતિ. મન શાંત હોવું જરૂરી છે. આચાર્ય ચરકે વિમન સ્થાનના બીજા અધ્યાયમાં એક શ્લોક, સરસ મજાનો શ્લોક લખ્યો છે. માત્રાયા અભ્યવૃતમ પથ્યમ ચાન્નમ ન ચીજયતિ ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શય્યા પ્રજાગરે. મતલબ કે માત્રાયા અભ્યવૃતમ, તમે પ્રમાણસર ખોરાક ખાધેલો, તે પ્રમાણસર ખાધેલો ખોરાક પણ પથ્ય અન્નમ મતલબ તમને માફક આવેલો એવો ખોરાક નક્કી કર્યો છે. તમારી પ્રકૃતિને અનુરૂપ, તમારા દેશને અનુરૂપ, તમારા કાળને અનુરૂપ તમે પ્રમાણસર ખોરાક ખાઓ છો. તે પણ ન જીજ્યતી, એ ખાવાનું પચતું નથી. કારણ ચિંતા શોક ભય ક્રોધ, મનના ભાવો છે. ચિંતા શોક ભય ક્રોધ. જ્યાં સુધી મન અપસેટ હશે ત્યાં સુધી ખાવાનું પચશે નહીં. એટલે મનને પ્રસન્ન રાખવાનું છે. એટલે મન પ્રસન્ન રાખીને તમે ખોરાક લેશો તો ખાવાનું પચશે ને તમારું વજન વધતું અટકશે. તો મનને શાંત અને પ્રસન્ન રાખવા માટે ખાસ ઉપાય કરવાના છે અને એના માટે યોગ પ્રાણાયામ કરી શકો. હું મારા પેશન્ટને, દરેક પેશન્ટને પરેજી આપું છું કે મનને શાંત પ્રસન્ન રાખવાનું છે. એના માટે રાત્રે સૂતી વખતે 15-20 મિનિટ, સવાર ઉઠીને 15-20 મિનિટ ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, કંઈક નામ સ્મરણ કરો. કંઈ પણ રીતે મનને એકાગ્ર કરો. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો એની હેલ્થ, એની ઇફેક્ટ તમારા બોડી પર પણ પડશે. સાથે સાથે જમતી વખતે ખાવાનું સારી રીતે પચે એ માટે જમતા પહેલાં હાથ પગ મોઢું ધોઈ લો અથવા તો સ્નાન કરી લો. જમતા પહેલાં એકાગ્ર ચિત્તે જમવાનું છે. જમવામાં ટીવી જોતાં જોતાં કે મોબાઈલ જોતાં જમવાનું નથી. જમવાનું તમારા મનપસંદ સ્થળે અને મનપસંદ સાધનોથી યુક્ત થઈને જમવાનું રાખો. તો આ રીતે જ્યારે તમે ખાવાનું રાખશો તો એ ખાવાનું સારી રીતે પચશે, તમારા શરીરમાં વજન વધતું અટકાવશે અને વધેલા વજનને પાછું નોર્મલ લાવી દેશે. કારણ કે મેઇન આપણી પાચન શક્તિ છે, ખાવાનું પચવું જોઈએ. તો આ વિષય પર મનને શાંત કરવા માટે શું કરવું જોઈએ એ વિષય એક ટોપિક પર મેં વિડીયો બનાવ્યો છે, તે તમે વિડીયોમાં ડિટેલ માહિતી મેળવી શકશો. તો આ રીતે તમે તમારો ખોરાક છે, તમારી દિનચર્યા છે અને મનનું સ્થિતિ છે એ સાચવી લેશો તો તમારું વધતું વજન અટકી શકશે અને તમે ફરીથી પાછા તમારા મૂળ સ્વરૂપમાં આવી શકશો. સાથે સાથે જો લાંબા ટાઈમથી વજન વધી ગયું છે અને વજનની સમસ્યા છે તો થોડાક આયુર્વેદિક ઉપચારો છે તમે કરી શકો. પણ હા, એટલું ધ્યાન રાખવાનું કે આયુર્વેદિક ઉપચાર વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ કરવા. કારણ કે તમારી પ્રકૃતિ શું છે, તમારું પાચન તંત્ર શું છે, તમારા શરીરમાં વાયુપિત્ત કફનું લેવલ શું છે, બધું જ નક્કી કર્યા પછી જજમેન્ટ કરી શકાય. ડાયરેક્ટલી તમે ઉપયોગ કરશો નહીં. વજન ઘટાડવા માટે તમે ત્રિફલાનો ઉપયોગ કરી શકો. ત્રિફલા ચૂર્ણ રાત્રે 1 ચમચી ગરમ પાણીમાં પી જાઓ. સવારે પેટ સાફ થઈ જશે અને શરીરમાંથી કચરો બહાર નીકળી જશે. એ જ રીતે તમે હળદેનો ઉપયોગ કરી શકો. હળદે પણ ખાઓ તો પણ તમારું વજન મેન્ટેન કરશે. ઉપરાંત જે બધા હમણાં ડિટોક્સ વોટર વાપરે છે એ રીતે ડિટોક્સ વોટરનો પણ ઉપયોગ કરી શકો. સૂંઠવાળું ગરમ પાણી પીવા રાખો.
અથવા તો ચિયા સીડવાળું ગરમ પાણી પીવાનું રાખો, અથવા તો અજમાવાળું ગરમ પાણી પીવાનું રાખો, તો એ પણ તમારા શરીરમાં વાયુ પિત્ત કફને બેલેન્સ કરશે, પાચન તંત્ર સુધારશે અને શરીરમાં જે કચરો ભેગો થયો છે કચરો, મેદ, ચરબી બધું બહાર કાઢી નાખશે. તો આ રીતે અલગ અલગ ડિટોક્સ વોટરનો ઉપયોગ કરીને અથવા આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીને તમે તમારા વધતા વજનને અટકાવી શકો છો અને સાથે સાથે તમારી હેલ્થને મેન્ટેન કરી શકો છો. તો મિત્રો, દર વખતે કહું છું એ જ રીતે આજથી આ રીતે અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.